તમને સરસ મજાનો નજારો બતાવવામાં આવે છે. બધા મિત્રો આપણા ખાસ ભાઈબંધો છે, સબસ્ક્રાઇબરો છે આપણા. તો બધા મિત્રોને મજા આવી હોય ને મજા અને આપણા ખાસ મિત્ર છે જો સ્પેશિયલ વગાડવા માટે આવ્યા છે અને ખાસ મિત્ર છે જાણીતા છે આપણા સબસ્ક્રાઈબર જ છે કેમ કે આપણે ભાવનગર આજુબાજુમાં તો બધા જાણીતા જ મળે છે. હાલો મિત્રો, જો સાંજ પડી ગઈ છે તો આજે આપણે તુલસી વિવાસ તુલસીમાના લગ્ન છે તો તુલસી વિવાસની બધા મિત્રોને હાર્દિક હાર્દિક શુભકામના. અને આજે આપણે જો નોકરીએ ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું છે તો આપણે તુલસી વિવાહના ઠાકર દાદાની જાન જોવા જવાની છે. તુલસી વિવાહની કેવી તૈયારી છે તે બતાવશું. અને સિટીમાં આપણે અલગ અલગ વાઇઝ હોય છે, એરિયા વાઇઝ તુલસીમાના લગ્ન. તો શક્ય એટલું આપણે શૂટિંગ ઉતારીને તમને બતાવીશું. અને થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે ઠાકર દાદાની જાન વહી ન ગઈ હોય તો તમને જાનના પણ સીન બતાવીશું. સરસ મજાની ઠાકર દાદાની જાન આવે છે અને તુલસી વિવાસમાં સરસ મજાના તુલસીમાના લગ્ન કરે છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો અલગ અલગ જગ્યાએ તમને વિડીયો શોટ ઉતારીને યુટ્યુબ દ્વારા બતાવીશું કેવી તૈયારી છે. તો હાલો મિત્રો મળીએ આગળ. મિત્ર, તો જો આપણે આવી ગયા છીએ ભરતનગર 12 નંબરના બસ સ્ટેન્ડે. કેવી તુલસી વિવાહની તૈયારી છે તમને બતાવું. કેવું સરસ મજાનું ડેકોરેશન છે. તમે જે પાછળ જોઈ શકો છો તે સરસ મજાની તૈયારી છે. તુલસી વિવાહનો ગેટ છે. આપણે કેવું લોકેશન છે હું તમને બતાવું અને કેવો વ્યૂ છે મિત્ર કહેજો. તો આ છે આપણે સંત મહારાજ ચોક અને આ છે આપણા તુલસી વિવાહ ભાવનગર ફ્રેન્ડ ગ્રુપ આયોજિત દ્વારા હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જો તમને સરસ મજાનો ગેટ બતાવું તુલસી વિવાહનો. તો આ છે આપણે ભવ્ય તુલસી વિવાહ ભાવનગર ભરતનગર. સરસ મજાના જો દાદા રમકડા પણ વેચે છે. સરસ આયોજન છે. ભાવનગર ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આવું સરસ મજાનું લોકેશન છે. અને જો બધા જે તુલસીમાં 11 રહ્યા હોય તે લોકો માતાજીને ઠાકર દાદાને આટો સંભાળવા જાય છે અને તુલસીમાંના સરસ મજાનો લગ્ન થાય છે. તો મિત્ર કેવો લાગ્યો તમને તુલસી વિવાહનો ગેટ? સરસ મજાનો ગેટ છે. તો હાલો મિત્ર મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, તો આપણે તુલસી વિવાહના ગેટેથી અંદર જવાનું છે. સરસ મજાનો વ્યૂ છે. તો કેવો ડેકોરેશન છે કહીજો મિત્ર. તો આવું સરસ મજાનું છે. એકદમ સરસ વ્યૂ છે. તો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ બતાવશું જે ગણેશ કરે છે. આપણે ઠાકર દાદાની જાનના થોડોક સીન લીધો છે તો તમને ઠાકર દાદાની જાનમાં પણ થોડોક આપણે મોડા પડ્યા. સરસ મજાનો વ્યૂ છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બતાવશું. તો આવો સરસ મજાનો ડેકોરેશન છે ભાવનગર ભરતનગર. જો વ્યૂ છે મિત્ર કહેજો.
તો આપણે ગણપતિજીની સ્થાપના કરે છે મારી પાસે ગાય બનાવવામાં ખાસ ભાઈ બહેન છે, સબસ્ક્રાઇબર્સ છે આપણા, તો બધા મિત્રોને મજા આવી આપણે આવી ગયા છીએ લખુભા ઓલે, જે ભરતનગરના સૂત લઈને આપણે આવી ગયા છીએ લખુભા ઓલે. સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તુલસી વિવાસનું, તો તમને બતાવું. આ છે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ કાળિયાબીર, હાર્દિક સ્વાગત કરે છે. સરસ મજાનું આયોજન છે જો રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા, ને કેવું સરસ આયોજન કેજો. ને આ છે આપણું રામમંત્ર મંદિર, રામમંત્ર મંદિરની બાજુમાં લખુભા હોલ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવું સરસ મજાનો વ્યૂ. હાલો મિત્રો, જો સરસ મજાનું ડેકોરેશન છે લખુભા હોલે, કેવું સરસ મજાનું ડેકોરેશન છે, કેવો વ્યૂ છે ડેકોરેશન નો કહેજો મિત્રો. આવું સરસ મજાનું ડેકોરેશન છે. આ તો આપણે ધીમે ધીમે હાલ્યા જાય છે, આગળ ચોકમાં જઈને તમને બતાવશું કેવું ડેકોરેશન છે એમ. આવું સરસ મજાનું ડેકોરેશન છે, કેવો વ્યૂ છે મિત્ર કહેજો લખુભા હોલનો. સરસ મજાનો રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. કેવો નજારો છે, સરસ મજાનો વ્યૂ બતાવો લખુભા હોલનો. સરસ મજાનું આયોજન છે, આવું સરસ મજાનું ડેકોરેશન છે, કેવો સિરીઝ છે મિત્ર કહેજો. તમને તુલસીમાનો માંડવો બતાવું.
તો આ છે આપણે તુલસીમાંનો ઠાકર દાદાનો માંડવો છે. તુલસી વિવાહનો સ્પેશિયલ માંડવો છે. કેવો વ્યૂ છે મિત્ર કેજો. તો સરસ મજાનો છે. એટલું પબ્લિક છે. લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવે છે. પબ્લિક છે જો મિત્રો કેવો નજારો છે. સરસ મજાનો વ્યૂ છે. લાઈવ પ્રસારણ પણ તમને યુટ્યુબ દ્વારા બતાવવામાં આવે છે. કેવું આયોજન છે. કેવો વ્યૂ છે મિત્ર કેજો કમેન્ટમાં. મળીએ આગળ. સરસ મજાનો મૂર્તિ પણ બતાવો. તુલસીમાના દર્શન કરાવો. ઠાકર દાદાના દર્શન કરાવો. તો આવું સરસ મજાનું આયોજન છે. રિદ્ધિ સિદ્ધ મિત્ર મંડળ લખુભા હોલ. આપણે તમને સરસ મજાની જો રંગોળી બતાવું. કેવું ડેકોરેશન છે કહેજો મિત્ર. આવું સરસ મજાનો વ્યૂ છે. તો આ છે આપણે ઠાકર દાદાના તુલસીમાં તમને દર્શન કરવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા સરસ મજાનું આયોજન છે. આવું ડેકોરેશન છે અને આવી રીતે રંગોળી છે અને એટલે બધા મિત્રો મહેમાન છે. તો મિત્ર કેવો લાગ્યો તમને લખુભા હોલનું રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળનું આયોજન? સરસ મજાનું આયોજન છે. તો મિત્ર તમને ફરતો વ્યૂ બતાવું. તો આ છે ફરતો વ્યૂ આપણે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા લખુભા હોલે આપણે કરવામાં આવે છે. આ છે આપણા મહેમાન છે બધા. આ છે આપણે મંડપ તમને ઝૂમ કરીને બતાવું ઠાકર દાદાનો. આવો સરસ મજાનો મંડપ છે અને સરસ મજાનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે. જો અહીંથી સરસ મજાનું છે. આ બધા ભાઈઓ વગાડવા માટે સ્પેશિયલ આવેલા છે. તો કેવો વ્યૂ છે મિત્ર કેજો અમને સરસ મજાનો. અને આપણા ખાસ મિત્ર છે જો સ્પેશિયલ વગાડવા માટે આવ્યા છે. અને ખાસ મિત્ર છે જાણીતા છે આપણા સબસ્ક્રાઈબર જ છે. કેમ કે આપણે ભાવનગર આજુબાજુમાં તો બધા જાણીતા જ મળે છે. મિત્ર જો સિદ્ધિવિનાયક નાસિક ઢોલવાળા મિત્ર બધા ફૂલ તૈયારી સાથે વગાડવા આવ્યા છે. તો તમને સરસ મજાની મુલાકાત કરાવું. આખું મિત્ર મંડળ છે. અને શું નામ છે તમારું? કુલદીપભાઈ છે. પછી રવિભાઈ, કુલદીપભાઈ, રહીભાઈ. તો બધા મિત્રો જો ફૂલ સાથે વગાડવા માટે આવ્યા છે. આપણા ગ્રુપનું નામ આખું આપી દેતો સાહેબ. સિદ્ધિવિનાયક નાસિક ઢોલ ગ્રુપ. સિદ્ધિવિનાયક નાસિક ગ્રુપ, નાસિક ઢોલ ગ્રુપ, તિલકનગર ભાવનગરથી બધા મિત્ર આવ્યા છે. તો જો સરસ મજાનો તૈયારી સાથે આવ્યા છે. અને અમારા ખાસ મિત્ર છે આ મિત્ર. તમે શું કહેવા માગો છો? ના ના આપણું હાર્દનું સ્વાગત છે. અમારા મિત્ર વાળા છે અમારા ભાઈ રવિભાઈ આવળિયા. રવિભાઈ આપણે આવ્યા છીએ. અને આ રવિભાઈ છે જે મેન છે જે હેડલિંગ કરે છે. તો સરસ મજાનું આયોજન છે મિત્ર. ચાલો મળીએ મિત્ર વિડીયોમાં આગળ. જો સરસ મજાનું આયોજન છે તુલસી વિવાહનું. તો અમારો વિડીયો આ વ્યૂ કેવો લાગ્યો કહેજો. અને ભરતનગર 5 નંબરનો વિડીયો આયોજન છે. હાલો મિત્ર આ વિડીયો પૂરો થાય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.